નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકાના સાગલી ગામે દશામાના પર્વ નિમિત્તે ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। તાતાશ્રી આશિષ ધોબી અને ચૈતિક પટેલ દ્વારા 51 દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સાગલી ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૂર્તિ લેવા માટે પહોંચ્યા હતા, જેના પગલે સમગ્ર સાગલી ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાગલી 51 દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને આજુબાજુ ગામના માઈ ભક્તો દશામાની કૃપા સૌ પર બની રહે તેવી ભાવના સાથે સાગલી ગામે 51 દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। દાતાશ્રી આશિષ ધોબી અને ચૈતિક પટેલ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં સાગલી સહિત આસપાસના ગામોમાંથી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓએ દશામાના વ્રત અને પૂજા અર્ચના માટે ભક્તિભાવપૂર્વક મૂર્તિઓ સ્વીકારી હતી। મૂર્તિ વિતરણ દરમિયાન દશામાના જયઘોષથી સમગ્ર સાગલી ગામ ભક્તિમય બની ગયું હતું। દાતાઓ દ્વારા કરવામાં આવેલા ધાર્મિક સેવાને ગામજનોએ બિરદાવી હતી। સાંભળો દાતાશ્રી આશિષ ધોબીએ શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। આજરોજ સાગલી ગામે અમે લોકો 51 દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે અને તાલુકાના ઘણા ગામોમાંથી લોકો માતાજીની પ્રતિમા લઈ ગયા છે। આ વર્ષનો રિસ્પોન્સ જોઈને માતાજીની જો કૃપા રહેશે તો આવતી સાલ અન્યથી પણ વધારે મૂર્તિઓનું વિતરણ કરીશું। શું નામ છે આપનું? આશિષ ધોબી, પટેલ ચૈતિક।